આજકાલ ઓરિજિનલ અને ડુપ્લિકેટની ભરમાર એટલી બધી વધી ગઈ છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અસલી છે કે જે તે કંપનીનું તે ચકાસવું મુશ્કેલ બની જાય છે. ત્યારે કોઈ પણ વાહન માટે યોગ્ય ટાયર સિલેક્ટ કરવું પણ ખૂબ જ અઘરું બની જાય છે. ટાયર કોઈ પણ વાહનનો સૌથી મહત્વપૂર્ણ પાર્ટ છે. જો તમારું ટાયર યોગ્ય રીતે નહીં હોય તો તમે ગમે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અને સામાન્ય રીતે લોકો ઓળખતા હોય તેવા મિકેનિકલની સલાહ લઈને નવું ટાયર ખરીદી છે. પરંતુ એક મહત્વપૂર્ણ નિર્ણય હોય છે જે ટાયર અંગે કેટલીક ખાસ બાબતો ધ્યાન રાખવા જેવી છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ટાયરની સાઇડ વોલ પરના અક્ષરો અને સંખ્યાઓનો અર્થ શું છે? તે દેખાય છે તેના કરતાં ઘણું સરળ છે. ટાયરના કદ, પ્રકાર અને ટાયરની જાડાઈને સમજવા માટે ખાસ લખાણ હોય છે. જો વાહન માટે નવું ટાયર ખરીદતા હોય તો તેની સાઇઝનો કોડ, ટ્રેડ અને ક્વોલિટી ચેક કરો. અને લોકલ બ્રાન્ડનું ટાયર આવી જશે તો પૈસા માથે પડશે. સામાન્ય રીતે જેવું વાહન તેવું ટાયર ફિક્સ કરવામાં આવે છે. ત્યારે ટાયરના પ્રકાર જોઈએ તો આમ તો બે પ્રકારની બનાવટ હોય છે, બાયસ અને રેડિયલ. જેમાં બાયસમાં થર એટલે કે લેયર્સના તાતણા બીડ સુધી હોય છે અને વારાફરતી લગાડવામાં આવે છે. નવું ટાયર ખરીદતા પહેલા તેમની સાઇઝનો કોડ સમજીને સાઇઝ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ત્યારે હંમેશા ફક્ત એવું જ ટાયર પસંદ કરો જે કંપની દ્વારા જણાવેલા ધારાધોરણો તેમજ કોડ અનુસાર હોય. અને સામાન્ય રીતે ટાયરની સાઇઝમાં જ તેની ગુણવત્તા અને સાઇઝ વિશે કોડ ભાષામાં દર્શાવ્યો હોય છે. જો ટાયરની સાઇડમાં 195/55 R16 87V લખ્યું હોય તો આ રીતે સમજો. આમાં 195 એટલે કે mm ટાયરની પહોળાઈ દર્શાવે છે, 55% ટ્રેડ ટાયરનો એસ્પેક્ટ રેશિયો એટલે કે હાઇટ દર્શાવે છે, અને R નો અર્થ ટાયર રેડિકલ્સ અને 16 નો અર્થ ટાયરની સાઇઝ ઇંચમાં હોય છે. જ્યારે 87 નો અર્થ લોડ ઇન્ડેક્સિંગ અને V નો અર્થ થાય છે રેટિંગ હોય છે. ત્યારે આ જ રીતે તમારી કારમાં યોગ્ય સાઇઝનું કાર પસંદ કરી શકો છો. જો આ રીતે ટાયરની સાઇડમાં 215/55 ZR 1794W લખ્યું હોય તો તેમાં 215 એ ટાયરની પહોળાઈ દર્શાવે છે, 55 એસ્પેક્ટ રેશિયો એટલે કે પ્રમાણ દર્શાવે છે, અને Z નો અર્થ ટાયરનું કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ દર્શાવે છે, અને R એટલે રિમ ડાયામીટર એટલે કે ટાયરની ઉપસેલી કિનારી અને ટાયરનો વ્યાસ દર્શાવે છે. ત્યારે 94 એ લોડ ઇન્ડેક્સ એટલે કે ટાયર કેટલો ભાર કે વજન ખમી શકે છે તે દર્શાવે છે, અને W એટલે સ્પીડ રેટિંગ કે તમે તમારા ટાયર ફિક્સ કર્યા પછી કેટલી સ્પીડમાં કાર કે વાહન ચલાવી શકો છો. આવી જ રીતે વાહન અને ટાયરની ક્ષમતા પ્રમાણે કોડ દર્શાવવામાં આવે છે, અને અલગ અલગ ટાયર અને અલગ અલગ ક્ષમતા ધરાવતા ટાયરમાં અને વાહનો પ્રમાણે ટાયરના કોડ દર્શાવવામાં આવે છે. જો જ્યારે પણ તમે ટાયરની ખરીદી કરો ત્યારે કોડની તપાસવાનું ભૂલતા નહીં. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી અલગ અલગ રેકોર્ડ્સ આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.